સુરતના સિંગણપોર વિસ્તારમાં કોલ્ડ ડ્રિંક્સ લેવા જતા એક યુવાનને માથાભારે શખ્સે ચપ્પુ મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો। આ ઘટનામાં ઈજાગ્રસ્ત યુવાન હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે હત્યાનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે જેલ હવાલે કર્યો છે। સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતા યુવક શુક્રવારે રાત્રે 9:30 વાગ્યાના અરસામાં કોલ્ડ ડ્રિંક્સ લેવાના બહાને સોસાયટીના ગેટથી આગળ જઈ રહ્યા હતા। તે વખતે તેના માથામાં ટપલી મારવામાં આવી હતી। ટપલી મારનાર શખ્સને યુવક ઓળખતો ન હતો, જેથી તેને શા માટે માર્યું તેવું યુવકે પૂછ્યું હતું। યુવકે પ્રતિકાર કર્યો કે તમે આવું ના કરો, ત્યારે ઉશ્કેરાઈ ગયેલા સંદીપ રાઘવ પીપળિયા નામના ઈસમે ચપ્પુ કાઢી યુવકના પેટના ભાગે ચપ્પુ મારી દીધું હતું। આ ઘટનાને પગલે ત્યાં હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી। આ ઉપરાંત સંદીપ નામના ઈસમે તેને જાતિ વિષયક અપશબ્દો પણ કહ્યા હતા। જો કે ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ભોગ બનનાર માતાની ફરિયાદના આધારે સિંગણપોર પોલીસે તાત્કાલિક જ માથાભારે સંદીપ રાઘવ પીપળિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કાંતા હસમુખ ચારણિયા મારા વિવર પાર્ક રહેવાનું છે, સિંગણપુર કંથારી હનુમાન પાસે છે। અને મારા છોકરો છે ને, તેને જે છોકરાને અમે જાણતા પણ નથી, તે છોકરાએ જાતિવાદી કરીને મારા છોકરાને ચાકુ મારી। શુક્રવારની રાતના મારો છોકરો ત્યાં છોડા લેવા ગયેલો, ના બોલાચાલી કાંઈ નહીં, છોડા લઈને આવતો હતો, એના માથામાં ટપલી મારી અને ગાળ બોલ્યો। તો મારો છોકરો પાછું વળીને બોલ્યો કે તે મને કામ મારીને ગાળ બોલ્યો, તો કે તમે આવી જાતના, તમે પેલી જાતના ને એવી રીતના કરીને જાતિવાદી કરીને ચાકુ સીધું પેટમાં નાખી દીધું અને એને બધ ભરીને કાનમાં કહે છે કે તું મને સામેથી મારીને તો તને ચાકુ ફેરવી દે ગોળીને, કે તારા પેટની વસ્તુ કાઢી નાખી બધું। તો છોકરાએ મારા ખંભાથી એને ધક્કો માર્યો તેના, અને એમ કીધું કે ચાકુ એને મનથી કાઢીને ફેંકીને મારો છોકરો મારા ઘરની પાસે ભાગ્યો। તો આટલી વારમાં એનો કંઈ ભાઈ આવી ગયો, નાનો હોય કે મોટો ને અમે નથી ઓળખતા, તે એને આ 2 વ્હીલ છે ને એમની પર બેસાડીને એને હોસ્પિટલ લઈ આવ્યો। પ્રાણનાથ હોસ્પિટલમાં લાવ્યો। તે લોકોએ ના પાડી, મારો છોકરો એટલો હોશમાં હતો, મારા છોકરાએ મને ફોન કર્યો કે મમ્મી કે પપ્પાને લઈને તું હોસ્પિટલ આવી જાય, કે એ બતાવીને શું થયું તે। તો અમે ભાગતા ત્યાં ગયા ને ત્યાં અમે જોયું ને ત્યારે ખબર પડી કે આટલું વાગ્યું છે। અને અમે પૂછ્યું કે આ કોણ, તો કે છોકરાએ મને સામેથી કીધું કે જે માર્યું છે હું એમનો ભાઈ છું, અને એ જ આ કિરણ હોસ્પિટલમાં, કે આપણે કિરણમાં લઈ જાવી। તો મેં કીધું કે કિરણ હોસ્પિટલમાં બહુ ખર્ચો થશે, તો એ મને એમ કીધું કે કાંઈ વાંધો નહીં, અમે આપશું એમ કે। અને એમ કે પછી અમે જેવા હું મારા છોકરાને રિક્ષામાં નાખીને ભાગીને તે છોકરો ભાગી ગયો। હા, ફરિયાદ કરીએ, અમારે સિંગણપુર ગામમાં છે ને ત્યાં ફરિયાદ કરેલી છે। જો અહીંયા હોસ્પિટલમાં જ આવેલા પોલીસ બધા ચોકમાં ને કંઈ કહે ને ત્યાંથી આવેલા, અને અમે ત્યાં બધી મેં કમ્પ્લેન્ટ કરી। જો મારા છોકરાએ મને જે વસ્તુ કીધી મેં બધું તે લખાવ્યું। ત્યારે કેટલા વાગ્યાના 9ની આસપાસ માર્યું। તો ત્યાં છે ને એ સમયે બધા દુકાન બધું જ ખુલ્લું હતું, દુકાનવાળાએ પણ જોતા હતા અને બહારે બધા જ જોતા હતા, રોડ પર બધા। હા, અમારી માંગ એમ છે કે આ જાતિવાદીનું બંધ કરો ને આ ખોટી રીતના ન કરો। મારો છોકરો છે એ 23 વર્ષનો ને ધ્રુવ ચારણિયા નામ છે તેનું, મુંબઈમાં રહે છે, એ એક્ટરની કરે છે ને પાર્ટ ટાઈમ જોબ પણ કરે છે સાથે। આજે મહિનો જ થયો એને આવે, વેકેશન પડ્યું તો છોકરો એકમાં આવ્યો છે હમણાં મહિના માટે। કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।